ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ સૌ? થોડું આજે એક ફરિયાદ છે તમારા માટે, તમારા પ્રતિ, કે સાયકોલોજીના જેટલા વિદ્યાર્થીઓ છે એટલા વિદ્યાર્થીઓ બહુ ઓછું જુએ છે ઓનલાઈન ટીચિંગ સેશન. વિદ્યાર્થી મિત્રો, તમને ક્યાંય પણ કોઈ તકલીફ પડતી હોય તો મેં આપ સૌને કીધેલું છે કે તમે કમેન્ટ મને મોકલાવી શકો છો. તો એ પ્રમાણે હજુ તમારા ટેસ્ટ મુજબ હું શીખવવાનો પ્રયત્ન કરીશ. તદુપરાંત તમારી જે પણ ડાઉટ્સ કે ડિફિકલ્ટીઝ હોય મારા સબ્જેક્ટમાં, જો કે ઇંગ્લિશમાં પણ મોસ્ટ વેલકમ છે. ભલે હું તમારું સાયકોલોજી લઉં છું પણ મેઇન સબ્જેક્ટ મારું ઇંગ્લિશ હોય. કદાચ ઇંગ્લિશમાં પણ તમે તમારી કોઈ પણ ડાઉટ્સ કે ડિફિકલ્ટીઝ મારી સાથે શેર કરશો તો ઇમિડિયેટલી I will solve with my best efforts and with your best satisfaction all your doubts and difficulties. So satisfactorily, so that you can understand and you can prepare yourself with your best efforts. આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં આપણું જે ચોથું ચેપ્ટર જે છે મનોવલણ અને પૂર્વગ્રહ, એમાં આપણે હવે મનોવલણ વિશેની વ્યાપક સમજૂતી મેળવ્યા પછી આપણે એનો જે બીજો પાર્ટ જે છે પૂર્વગ્રહ, તેના વિશે વિગતવાર આપણે શીખીશું અને સમજીશું. આજે આપણે જે શીખવાનું સમજવાનું છે તે છે પૂર્વગ્રહની વ્યાખ્યા અને તેનું સ્વરૂપ. પહેલી વસ્તુ તો એ છે કે પૂર્વગ્રહ માટે ઇંગ્લિશમાં શબ્દ છે પ્રેજુડાઇસીસ. હવે એને હું પહેલા તમને એક પ્રેક્ટિકલ ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરું કે ખરેખર પૂર્વગ્રહ કોને કહેવાય. બરાબર? દાખલા તરીકે મને એકાદ બે વ્યાપારીના એવા અનુભવ થયા કે જેમણે મારી પાસેથી 2-5 રૂપિયા ભાવ વધુ લીધા કોઈ વસ્તુના. એના આધારે હું કોઈ XYZ બજાર જે છે, માર્કેટ જે છે, એના વિશે એવો અભિપ્રાય બાંધી લઉં, એવું મંતવ્ય બાંધી લઉં, એવી ધારણા બાંધી લઉં કે XYZ બજારના વેપારીઓ જે છે એ બધા લુચ્ચા છે, વધુ ભાવ લેનારા છે, છેતરપિંડી કરનારા છે. જ્યારે હકીકત એમ છે કે એ જે 2 કે 3 વેપારીઓ જે છે જેમની પાસેથી મેં વસ્તુ ખરીદી છે એમણે જ ખરેખર એ વસ્તુના 5 રૂપિયા વધુ લીધા છે. બાકી જો વસ્તુલક્ષી અભ્યાસ કરવામાં આવે અને સર્વે કરવામાં આવે તો એ જ માર્કેટના બીજા કેટલાય વેપારીઓ જે છે એ તમને એ જ વસ્તુ જે છે એ વ્યાજબી ભાવે, એટલે કે તમને 15 રૂપિયા 250 ગ્રામ આપશે. જ્યારે કોઈ 2-3 વેપારીએ 250 ગ્રામના, 250 ગ્રામ એટલે તમે સમજી શકો છો, બરાબર? 250 ગ્રામના મારી પાસેથી 20 રૂપિયા લીધા અને મેં એવું એક મંતવ્ય, એક ધારણા, એક જેને કહીએ કે પૂરતી તપાસ વગરનું એક નિર્ણય લઈ લીધો, તો એ મારું પૂર્વગ્રહ કહેવાશે. અને આપણને આપણા જીવનમાં કઈ કેટલીય બાબતોને લઈને, કઈ કેટલીય વસ્તુઓને લઈને, કઈ કેટલીય પરિસ્થિતિઓને લઈને, કઈ કેટલાય ક્ષેત્રો એવા છે જેને લઈને આપણને કોઈને કોઈ પૂર્વગ્રહ હોય છે.
ભારત પાકિસ્તાનની જ્યારે ક્રિકેટ મેચ હોય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હજુ ટોસ ઉછળે એ પહેલા જો કોઈ ભારતીય એમ કહે છે કે આજે તો પાકિસ્તાન હારવાનું છે નક્કી, કારણ કે આજે દિવાળી છે અને આપણું એક મહાન પર્વ છે, માટે 100% આજે પાકિસ્તાન હારવાનું છે, આવું કહેનાર વ્યક્તિ પૂર્વગ્રહ ધરાવે છે. જરૂરી નથી એ જ દિવસે પાકિસ્તાન સારામાં સારા સ્કોર સાથે જબરજસ્ત વિજય પ્રાપ્ત કરી શકે. અને સેમ એઝ યુઝ્યુઅલ પાકિસ્તાનના ખેલાડીઓ કોઈ એવું હજુ મેચ શરૂ થાય એ પહેલા જો જેને કહીને કે એક પ્રકાર ની અફવા ફેલાવી દે કે આજે તો ભારત હારવાનું જ છે, બરાબર, અને આ પ્રકારે પૂર્વ અનુમાન, પૂર્વ ધારણા પહેલેથી જ હજુ જેને કહીને કે વાસ્તવમાં કયો દેશ હારે છે, કયો દેશ યા કયા દેશના ખેલાડીઓ હારે છે એનું જેને કહીને કે પરિણામ નિશ્ચિત થાય એ પહેલા જ જો જાહેર કરી દે છે તો જે તે ખેલાડી ભારત પ્રતિ પૂર્વગ્રહ છે એવું આપણે કહી શકીએ. જોઈએ વિદ્યાર્થીઓ પૂર્વગ્રહની વ્યાખ્યા. પૂર્વગ્રહ એટલે શું? બહુ જ સરળ, બહુ જ સ્પષ્ટ અને સચોટ વ્યાખ્યા ઓગબર્ન નામના મનોવૈજ્ઞાનિકે એવી આપેલ છે કે પૂર્વગ્રહ એટલે ઉતાવળ, ક્વાઇટ ઇમ્પેશન્ટ અને પૂરતી તપાસ વગર સ્વીકારવામાં આવેલો અભિપ્રાય કે નિર્ણય. I repeat the definition. પૂર્વગ્રહ એટલે ઉતાવળીયો નિર્ણય. બહુ જ સરળ, સ્પષ્ટ અને સચોટ વ્યાખ્યા ઓગબર્ન આપે છે અને કહે છે કે પૂર્વગ્રહ એટલે પહેલા તો એ ઉતાવળીયો અભિપ્રાય કે નિર્ણય છે. પૂરતી તપાસ વગર આપવામાં આવેલ કોઈ અભિપ્રાય કે નક્કી કરવામાં આવેલ એટલે કે કોઈ નિર્ણય લેવામાં આવે જેમાં પૂરતી તપાસ વગર કોઈ અભિપ્રાય આપવામાં આવે છે, પૂરતી તપાસ વગર કોઈ ડિસિઝન આપવામાં આવે છે તો એને આપણે પૂર્વગ્રહ કહીશું, બરાબર. એટલે પૂર્વગ્રહ એટલે ઉતાવળીયો અને પૂરતી તપાસ વગર સ્વીકારવામાં આવેલો કોઈ અભિપ્રાય, કોઈ મંતવ્ય, કોઈ ધારણા કે પછી નિર્ણય છે, બરાબર, એવું ઓગબર્ન કહે છે. આ ઉપરાંત 2 થી 3 બીજી વ્યાખ્યાઓ છે, પણ આપણને જે વ્યાખ્યા બહુ જ સરળ લાગે અને તમે જેને કહીને કે સ્પષ્ટ અને સચોટ રીતે પરીક્ષામાં લખી શકો આવી 2 થી 3 વ્યાખ્યા તમારી પાસે હોવી જોઈએ, બરાબર, સારા માર્ક્સ મેળવવા માટે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આવીએ સ્વરૂપમાં. પૂર્વગ્રહના સ્વરૂપનું પહેલું લક્ષણ એ છે કે એ અપૂર્ણ જ્ઞાન અને અધૂરી માહિતી પર આધારિત છે. એ કોઈ તથ્યો ઉપર, કોઈ જેને કહીને કે હકીકતો પર, કોઈ સત્ય પર, કોઈ પ્રત્યક્ષ અનુભવ પર, બરાબર, મેં તમને કીધું એ પ્રમાણે કોઈ જેને કહીને કે હકીકત પર આધારિત, કોઈ જેને કહીને કે સત્ય અનુભવ પર આધારિત
કોઈ પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત એ અભિપ્રાય, એ જેને કહીએ ને કે મંતવ્ય, ધારણા કે નિર્ણય હોતા નથી. જે પણ અભિપ્રાય, મંતવ્ય કે ધારણા યા નિર્ણય લેવામાં આવે છે, જે કોઈ વસ્તુ યા બાબતના સંદર્ભમાં, કોઈ વ્યક્તિ યા વિશિષ્ટ પરિસ્થિતિના સંદર્ભમાં, કોઈ પણ ઇન શોર્ટ, બરાબર, વસ્તુ યા બાબતના સંદર્ભમાં જ્યારે કોઈ પણ XYZ વ્યક્તિ યા પરિસ્થિતિના સંદર્ભમાં જ્યારે આ પ્રકારે, બરાબર, મેં કીધું એ પ્રમાણે અપૂર્ણ જ્ઞાન અને અધૂરી માહિતી આધારિત જ્યારે કોઈ અભિપ્રાય આપવામાં આવે છે યા સ્વીકારવામાં આવે છે ત્યારે એ પૂર્વગ્રહ કહેવાય. બરાબર, જે મેં તમને કીધું એ પ્રમાણે જેમાં પ્રત્યક્ષ કોઈ અનુભવ આધારિત, જેને કહીએ ને કે હકીકત આધારિત, વસ્તુલક્ષી, બરાબર, તપાસ જે હોવી જોઈએ એ તપાસ વગર જે છે એ અભિપ્રાય આપી દેવામાં આવે છે. બરાબર, જો તમારા જે તે અભિપ્રાય યા નિર્ણયની પાછળ હકીકતો જે છે, બરાબર, પ્રત્યક્ષ અનુભવો જે છે, પ્રત્યક્ષ પ્રમાણ, અનેક તમને પ્રમાણ મળ્યા છે, એ આધારે જ્યારે તમે કોઈ અભિપ્રાય આપો છો કે ભાઈ XYZ વ્યક્તિ જે છે યા XY રાષ્ટ્ર જે છે એ XYZ રાષ્ટ્રની વિરુદ્ધમાં છે, તો એ પૂર્વગ્રહ નથી, એ તમારું મનોવરણ છે જે સ્પષ્ટ અને વાસ્તવિક છે. બરાબર, એ જે તમારો અભિપ્રાય છે કે નિર્ણય છે એ વાસ્તવિક છે, એ એક ફેક્ટ છે, એ પૂર્વગ્રહ નથી. પરંતુ જ્યારે તમે કોઈ અભિપ્રાય યા નિર્ણય જે લ્યો છો એમાં અપૂર્ણ જ્ઞાન છે અને અધૂરી માહિતી છે, તો એ પૂર્વગ્રહ કહેવાશે. દાખલા તરીકે કોઈ વર્ગના માની લો 2-4 વિદ્યાર્થીઓ તોફાની છે, એટલે હું એમ ન કહી શકું કે XYZ વર્ગ જે છે એ બહુ જ જેને કહીએ ને કે ભણવામાં બિલકુલ રસ ન લેતું વર્ગ છે, બરાબર, તોફાની વર્ગખંડ છે, શિસ્તના અભાવવાળો વર્ગ છે. આવું કોઈ પણ જો હું અભિપ્રાય આપું છું કે નિર્ણય ઉપર આવું છું તો એ મારું પૂર્વગ્રહ કહેવાશે. બરાબર, ત્યાર પછી આવેગાત્મક હોય છે. પૂર્વગ્રહો, વિદ્યાર્થી મિત્રો, પૂર્વગ્રહ જે છે ને એમાં તર્ક જેને આપણે કહીએ એ ઓછું એટલે નહીવત, જેને આપણે વસ્તુલક્ષી તપાસ કહીએ છીએ, જેને આપણે હકીકત લક્ષી તપાસ કહીએ છીએ, તે નહીવત પ્રમાણમાં હોય છે અને આવેગાત્મક વર્તન વધુ હોય છે. કઈ રીતે આપણે ઉદાહરણ લઈએ તો માની લો કે ભારત પાકિસ્તાનની કોઈ ક્રિકેટ મેચ છે, તો એમાં દરેક ભારતીય એવું ઈચ્છે છે કે ભારત જીતે. દરેક પાકિસ્તાની યા ત્યાંનો નાગરિક પણ સ્વાભાવિક છે એવું જ ઈચ્છે કે મારું રાષ્ટ્ર જીતે, અને એમાં કશું ખોટું નથી. એ દરેક નાગરિકનો હક યા અધિકાર બને છે યા એ પ્રકારે અપેક્ષા રાખી શકે. પરંતુ જ્યારે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ યા દક્ષિણ આફ્રિકા વચ્ચે કોઈ ક્રિકેટ મેચ હોય અને માની લો કે આપણી હાર થાય છે ને કોઈ અન્ય રાષ્ટ્ર જે છે એની ખુશી મનાવે છે, કોઈ પણ XYZ,
રાષ્ટ્રને દુશ્મન માનતો જ નથી. દરેક રાષ્ટ્ર જે છે એ ભારતના મિત્ર રાષ્ટ્રો છે અને દરેક રાષ્ટ્ર એ જેવી રીતે પોતાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છતા હોય છે, એવું જ એ અન્ય રાષ્ટ્ર માટે પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છતા જ હોય છે. દરેક રાષ્ટ્ર જે છે એ પોતાની રીતે બહુ મહાન છે. જે પ્રોબ્લેમ જે હોય છે એ મેં તમને કીધું ને કે આપણી માનસિકતામાં હોય છે. જો માનસિકતા જો સુધરી જાય અને સકારાત્મક બને તો મિત્રો કોઈ પ્રશ્ન જે છે એ એવું નથી કે એનું કોઈ સોલ્યુશન નથી. Where there is a problem, definitely there is a solution. તો આપણે એ જે છે ઉદાહરણ જે છે એ શું કહેવા માંગે છે કે કોઈ બે રાષ્ટ્રો વચ્ચેની મેચ છે અને એમાં કોઈ એક રાષ્ટ્ર હારે છે તો અન્ય કોઈ ત્રીજું રાષ્ટ્ર યા એના નાગરિકો જો ખુશી વ્યક્ત કરતા હોય, મેં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ યા દક્ષિણ આફ્રિકાનું ઉદાહરણ આપ્યું, અને એમાં જો ભારતની, આપણા દેશની હાર થાય છે અને માની લો વિશ્વનો કોઈ દેશ યા એના નાગરિકો યા અમુક ગણ્યા ગાંઠ્યા લોકો એની ખુશી મનાવે છે, તો એ એમ કહી શકાય કે જે તે રાષ્ટ્ર પ્રતિ એ જે તે XYZ લોકોનો સમૂહ યા XYZ વ્યક્તિ યા XYZ પોલિટિકલ પાર્ટી જે છે એને જે તે રાષ્ટ્ર પ્રતિ પૂર્વગ્રહ છે, જે આવેગાત્મક છે. એવું છે આવેગાત્મક, તર્ક નથી. કોઈ મેં તમને કીધું એ પ્રમાણે હકીકતલક્ષી કોઈ માહિતી નથી, કોઈ વૈજ્ઞાનિક કે વસ્તુલક્ષી બાબત નથી કે એનો વૈજ્ઞાનિક યા વસ્તુલક્ષી જે છે એ અભ્યાસ નથી, બરાબર, કે નથી માહિતી એકત્રિત કરવામાં આવી. વૈજ્ઞાનિક યા વસ્તુલક્ષી અભ્યાસ દ્વારા કોઈ હકીકતલક્ષી માહિતી મેળવવામાં નથી આવી એ પહેલા આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે યા એ પ્રકારનું વર્તન દાખવવામાં આવે છે, તો આપણે એમ કહી શકીએ કે જે પૂર્વગ્રહ જે છે એ આવેગાત્મક છે, બરાબર. અને જીવન જે છે એ મિત્રો બને ત્યાં સુધી હકીકતમાં આપણા જીવનમાં જે છે ને, જો એટલા માટે જ ઈશ્વરે આપણું મગજ ઉપરના સ્થાને રાખ્યું છે કે તમે જ્યારે કોઈ પણ પ્રકારનો અભિપ્રાય આપો છો યા સ્વીકારો છો, કોઈ પણ જેને કહીએ ને કે નિર્ણય આપો છો યા નિર્ણય સ્વીકારો છો, કોઈને સલાહ આપો છો યા સલાહનો સ્વીકાર કરો છો, એ પહેલા તમારા તર્કને તમારે કામે લગાડવું જોઈએ. તમારી બુદ્ધિ, તમારા ચિત્તને તમારે કામે લગાડી અને પછી જ, બરાબર, કોઈ પણ પ્રકારે જેને કહીએ કે ઇમોશનલ ન બનતા ઇન્ટેલિજન્ટ બનીને, સેન્સિટિવ ન બનતા સેન્સિબલ બનીને, બરાબર, એક જેને કહીએ ને કે લાગણી સભર ન બનતા અને શુદ્ધ બુદ્ધ જેને કહીએ ને અવસ્થામાં યા શુદ્ધ બુદ્ધિથી, બરાબર, શુદ્ધ ચિત્ત બુદ્ધિથી, બરાબર, આપણે જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે કે બહુ જ શુદ્ધ બુદ્ધ અવસ્થામાં શુદ્ધ બુદ્ધિથી, જેને કહીએ કે શુદ્ધ ચિત્તથી, તર્કને કામે લગાડીને, મગજને કામે લગાડીને, બરાબર, વસ્તુલક્ષી જે છે એ અભિપ્રાય આપવો જોઈએ યા સ્વીકારવો જોઈએ, નિર્ણય આપવો જોઈએ યા નિર્ણય આવકારવો જોઈએ, કોઈ સલાહ કે માર્ગદર્શન આપવું જોઈએ કે સ્વીકારવું જોઈએ, બરાબર. કારણ કે મોટા
મોટાભાગનાને સલાહ આપવી બહુ જ ગમતી હોય છે, પરંતુ સલાહ લેવી ગમતી નથી. નો ડાઉટ સલાહ પણ લેવી જોઈએ, માર્ગદર્શન પણ લેવું જોઈએ, પરંતુ એ જેને કહીએ ને કે સચોટ હોવા જોઈએ, એ સમસ્યાના ઉકેલમાં સહાયક હોવા જોઈએ, અને મેં તમને કીધું એ પ્રમાણે વસ્તુલક્ષી હોવા જોઈએ, ઉપયોગી હોવા જોઈએ, અને અંતે જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે બરાબર આપણને આપણી વિકાસ અને પ્રગતિમાં સહાયક હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્વગ્રહનું સ્વરૂપ જે છે એમાં બીજું લક્ષણ જે જોયું કે આલેખાત્મક હોય છે. બરાબર, આજના ટીચિંગ સેશનમાં આપણે આટલું જ શીખીશું, કારણ કે વધુ પડતું જે છે કે તમને શીખવવા છતાં જે ટેકનોલોજીને લઈને કેટલીક મર્યાદાઓ છે એ અમે સમજી શકીએ છીએ. અને બીજું એ પણ છે કે લાઈવ શીખવું અને આવી રીતે ઇનડિરેક્ટલી, ભલે લાઈવ કહેવાય બટ સ્ટીલ ઇટ ઇઝ ઇનડાયરેક્ટ ટીચિંગ. તો એની કેટલીક મર્યાદાઓ હોય છે, ધેટ આઈ નો વેરી વેલ. એટલે હું પ્રયત્ન કરું છું કે હવેથી તમને બને તેટલું, જેને કહીએ કે તમારા ટેસ્ટ મુજબનું એઝ વેલ એઝ તમે શીખી શકો તેટલું જ તમને પીરસવામાં આવે તો તમે સિન્સિયરલી પ્રિપેર કરી શકશો. બરાબર, હવે પછીના નેક્સ્ટ ટીચિંગ સેશનમાં આપણે પૂર્વગ્રહનું જે સ્વરૂપ જે છે એમાં જે બાકીના હજુ 4 લક્ષણો જે છે, યૌક્તિકીકરણ, ત્યાર પછી વિષચક્ર, ત્યાર પછી જૂથ વ્યાપી અને લાસ્ટમાં સંપાદિત હોય છે, તેના વિશે શીખીશું. ટિલ ધેન જેટલું આજે શીખ્યા એટલું જેને કહીએ ને કે નોટ્સ પણ તૈયાર કરજો અને સિન્સિયરલી પ્રિપેરેશન પણ કરજો. અને ખાસ તમે આપણા ટીચિંગ સેશન્સને જોતા રહો. ગમે તો તમે જરૂરથી આપણા જે ટીચિંગ સેશન્સ જે છે એને જે કંઈ પણ તમે શીખી રહ્યા છો એ ટીચિંગ સેશન્સ તમને ગમે તો તમે એને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, એને લાઈક અને શેર પણ કરજો, અને એવા વિદ્યાર્થીઓ સુધી ખાસ પહોંચાડજો જે વિદ્યાર્થીઓને અત્યારે આઈટીને લઈને અગવડો છે, ટ્યુશન્સ પણ અવેલેબલ નથી. એવા વિદ્યાર્થીઓ સુધી જો ટીચિંગ સેશન્સ આપણા પહોંચશે તો મને એમ લાગે છે કે આપણે મારી મહેનત અને તમારી આપણી સૌની મહેનત જે છે એનો કંઈક અર્થ નીકળશે અને કોઈકના માટે ઉપયોગી સાબિત થશે અને કોઈકનું એમાં હિત જે છે એ જળવાશે. બસ એ જ આપણું સોલ્વ પર્પસ છે. ટિલ ધેન, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.